જિલ્લામાંથી ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા। મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યું હતું। મહાશિવરાત્રી મેળાની ઉજવણીમાં આ મુખ્યમંત્રીના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેઓએ ભક્તોની સાથે આ ભવનાથની અંદર ભાગ લીધો હતો। સૌથી વધારે મહત્વની વાત છે કે દેશ વિદેશથી પણ હજારો લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા અને મહાશિવરાત્રી મેળાની ઉજવણીમાં ભાગ લઈ મહાદેવના દર્શન કર્યા। ભવનાથ મહાદેવ મંદિર અને ગિરનાર પર્વતની પવિત્ર જમીન પર હાલ દેશ વિદેશથી આવેલા હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મહાશિવરાત્રી એટલે કે ભવનાથ મેળાનો અંતિમ દિવસ છે। છેલ્લા 5 દિવસથી લાખો લોકોએ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો આનંદ લઈ રહ્યા છે, જેમાં વિદેશીઓ પણ બાકાત નથી રહ્યા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ ભવનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે। તેમણે ભવનાથ મહાદેવના દર્શન કરી અને જે મૃગી કુંડ છે ત્યાં હાલ તે ઊભા છે। તેમની સાથે સાથી મંત્રી જે છે કૌશિક વેકરિયા તે પણ જોવા મળી રહ્યા છે અને બાદમાં જે સાધુ સંતો છે તે સાધુ સંતો સાથે તે મુલાકાત કરશે અને સાધુ સંતોના આશીર્વાદ મેળવશે। 3 કલાકે તે અહીં ભવનાથ મંદિર ખાતે એક સામાન્ય વ્યક્તિ તરીકે તે આવી પહોંચ્યા હતા, એટલે કે કોમન મેન તરીકે, અને બાદમાં હાલ તે ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે। લોકો તે પણ હાલ અહીં છે તે અહીંયા છે તે મુખ્યમંત્રીને મળી રહ્યા છે અને હાલ જે શ્રદ્ધાળુઓ છે તે પણ આવી રહ્યા છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સાધુ સંતોને છે તે ટૂંક સમયમાં મળશે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। મહાશિવરાત્રીના પાવન અવસર પર દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચતા હતા। મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યા હતા। મંદિર પરિષદ દ્વારા પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। મહાદેવના જયઘોષ સાથે ધાર્મિક ભાવના વ્યક્ત કરી મહાશિવરાત્રીના કારણે મંદિરના દ્વાર 42 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેથી દૂર દૂરથી આવેલા તમામ ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળી શકે। મંદિર પરિષદ દ્વારા સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શિવરાત્રીમાં આટલું બધું માણસ અહીંયા આવે છે, મને પહેલી વાર આટલો અનુભવ થયો, બહુ સારું લાગ્યું છે। સોમનાથની વ્યવસ્થા પણ આ લોકોની બહુ જ મસ્ત છે। આજનું બધી જાતની વ્યવસ્થા, ટ્રાફિક બી એટલો બધો છે પણ કોઈ અડચણ નથી થઈ અમને લોકોને। એટલી બધી ભીડ છે પણ છતાં અમને આરામથી સરસ દર્શન થઈ ગયા છે અને મારું તો એવું જ કેવું છે કે દર વર્ષે એકવાર શિવરાત્રીમાં અહીંયા આ જ્યોતિર્લિંગમાં દર્શન કરવા બધાને અવશ્ય આવવું જ જોઈએ। મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ફરાળ, છાશ, ચા અને પાણી સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અલગ અલગ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી આ વ્યવસ્થાને સુચારુ રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે। હજારોની સંખ્યામાં ભાવિકો ફરાળ અને છાશ લેવા કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે। તેમજ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થિત કાઉન્ટર ગોઠવી સ્વચ્છતા અને નિયમિત વિતરણની ખાસ કાળજી લેવામાં આવી રહી છે। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે અને આ પાવન પર્વને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ સોમનાથ મંદિરનો પરિસરનો બહારનો વિસ્તાર છે અને આ બહારના વિસ્તારની અંદર ભારે સંખ્યામાં ભાવિકો છે તે જોવા મળી રહ્યા છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જે ભાવિકો છે તેમને મહાપ્રસાદની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આ મહાપ્રસાદની અંદર ભાવિકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। લોકોને જે ઉપવાસ રહેતા હોય છે તેમના માટે આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે આ મંડપની અંદર પણ ભારે ભાવિકોની ભીડ છે તે જોવા મળી રહી છે। તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા છે તે કરવામાં આવી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। બોટાદના વિશ્વ વિખ્યાત સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દિવ્યાંગ વંદના સમારોહ યોજાયો। આશરે 400 જેટલા દિવ્યાંગ બાળકો, વૃદ્ધો, મહિલાઓએ હનુમાનજી દાદાના દર્શન કર્યા। મંદિરના સંતોએ તમામ દિવ્યાંગોનું પુષ્પવર્ષા તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું। તમામ દિવ્યાંગજનોને સવારે નાસ્તો અને બપોરનું ભોજન પીરસવામાં આવ્યું। દિવ્યાંગ બાળકો ડીજેના તાલે ગરબા રમ્યા। આ તમામ દિવ્યાંગજનોનો આનંદ જોઈ સંતો પણ રાજીપો વ્યક્ત કરી ચૂક્યા। દિવ્યાંગોએ પણ આજના દિવસની અનુભૂતિને વિશેષ ગણાવી। તમામ દિવ્યાંગજનોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। આજે એક દિવ્યાંગો ભાઈઓ, બહેનો, બાળકો, વડીલોને અમે દાદાના હાવ નજીકથી દર્શન કરાવ્યા। એને આવતા વેત પહેલાં સરસ મજાનું ફ્રૂટ ને નાસ્તો આપ્યો, પછી એમને અહીંયા સરસ મજાનું સ્વાગત કર્યું, પછી એમની સભા થોડીક કરી
પછી હારામાં હારું એમને આજે શિવરાત્રી છે એટલા માટે અમે ફરાળ જમાડ્યું. આજે પહેલીવાર જોયું છે કે સમાજમાં જેને દુરકારવામાં આવે છે ત્યાં દિવ્યાંગોને માળા પહેરીને સ્વાગત કરાવવામાં આવ્યું, સ્વામીજીના દર્શન કરાવવામાં આવ્યા. ખરેખર આજે એવું લાગ્યું કે દિવ્યાંગતા અમારામાંથી નીકળી ગઈ. પહેલું આ ફંક્શન હશે કે જેમાં આટલું મોટું સન્માન દરેક દિવ્યાંગનું કોઈને બી એકબીજાને અલગ કર્યા વગર અને સ્વામીજીના દર્શન થવા અને કષ્ટભંજન જે અમારી તાકાત છે. સામાન્ય દિવસોની અંદર દિવ્યાંગને જ્યારે દર્શન કરવા માટે આવવું હોય ત્યારે એની દિવ્યાંગતા શારીરિક કે માનસિક અપંગતાના લીધે ઘણી એને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આજરોજ આ મંદિર દ્વારા આયોજન કર્યું છે ત્યારે એમને સ્પેશિયલ વ્યવસ્થા આપવામાં આવી છે. દર્શન માટે અલાયદી વ્યવસ્થા, એમના માટે પ્રસાદ અને દર્શન અને સન્માન ત્રણેય વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ખૂબ આનંદ છે. છોટાઉદેપુર જિલ્લાના શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન ભોલેનાથના દર્શને ઉમટ્યા હતા. શિવરાત્રી નિમિત્તે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોતાના બાળકો સાથે જાગનાથ મહાદેવ મંદિરમાં પહોંચી મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. बाबा की बारात में सभी लोग पधारे. 5 बजे से नगर भ्रमण में बाबा दर्शन में निकलेंगे. अधिक से अधिक संख्या में पधारे और बाबा की बारात में शामिल हो गए. बारात श्री जागनाथ महादेव लौट के आएगी. જાગનાથ મહાદેવ ખાતે પૌરાણિક મંદિર છે તો લોકો દૂર દૂરથી ભાઈ ભક્તોના દર્શન કરવા આવે છે અને એક આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા ખૂબ સરસ રીતના મહાશિવરાત્રીનો મેળો પણ થાય છે. તમામ દેશવાસીઓને આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વલસાડ જિલ્લામાં આજે મહાશિવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા. વાપીના લવાજામાં દમણગંગા નદી કિનારે આવેલા પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળા જેવો માહોલ જામ્યો. સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી અને ભગવાન ભોળાનાથના પૂજા અર્ચન તથા આરતી કરીને ધન્યતા અનુભવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં ભવ્ય મેળો ભરાયો, જેમાં વલસાડ સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાંથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. શિવરાત્રી નિમિત્તે એટલી બધી ભીડ છે કે તમે જોઈ શકો છો કે આટલી ભીડ કોઈ વખત જોવામાં મળી નથી. અને ગામ લોકો અને અમારા ગામના છોકરા લોકો એટલી મસ્ત વ્યવસ્થા કરે છે કે કોઈને અડચણ થતું નથી. આજે દર્શન કરીને ધન્યતા અનુભવું છું. અને આ શિવલિંગ બહુ જૂનું પુરાણું છે અને અહીંયા જે પણ આવે એની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર પૌરાણિક તો મંદિર છે, કદાચ 1000 વર્ષ પુરાણું હશે. આ મંદિરમાં દરરોજ તો લોકોની ખૂબ જ ભીડ હોય છે, પણ આજે શિવરાત્રી નિમિત્તે અહીં લાખોને ઉપર માણસો આવે છે અને પોતે મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કચ્છના ભુજમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શિવના જીવંત દર્શન કરાવતા ઝાંખીઓ, ઢોલ નગારા અને ભજન મંડળીઓના સ્વરો સાથે યાત્રા આગળ વધી હતી. યુવાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે મહિલાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અને સર્વે લોકો સાથે મળી કરીને એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દરેક લોકો જોડાય છે. વર્ષોની આ પરંપરા રહી છે. અનેક ભગવાનની ઝાંખીઓ દ્વારા જે છે કે આપણને ભગવાનને